એના પછીનો એથિક્સનો પ્રશ્ન છે પેપરનો 10મો. વચ્ચેના જાહેર વહીવટના હતા, આપણે જાહેર વહીવટવાળા પેપર સોલ્યુશનમાં ડિસ્કસ થઈ ગયા છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર શું તમને લાગે છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ગુડ ગવર્નન્સમાં એટલે કે સુશાસનમાં મદદ કરી? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ્સ, ઉદાહરણ સહિત સમજાવો. બહુ ઇમ્પોર્ટન્ટ હોય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આપણને સ્કૂલના કરિક્યુલમમાં, આપણા એજ્યુકેશનના કરિક્યુલમમાં નથી ભણાવવામાં આવતી. આપણને ખાલી એક જ વસ્તુ ભણાવવામાં આવે છે, આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ તમારું વધારો. તો હજી સુધીની જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાતી હતી એમાં પણ આઈક્યુ વાળો પોર્શન જ પૂછાતો હતો. એટલે જ યુપીએસસીએ, જીપીએસસીએ હવે આ ઇક્યુ વાળો, ઇમોશનલ કોશન્ટ વાળા પ્રશ્નો પણ પૂછવાના શરૂ કર્યા છે, જેનાથી તમારી માનવીયતા એક થોડીક બહાર આવે. તો આ એક બહુ મસ્ત એક્ઝામ્પલ છે. એક બહુ ફેમસ સિરિયલ છે, કોમેડી સિરિયલ છે, બિગ બેંગ થિયરી. લગભગ કોલેજના બધા છોકરાઓએ જોયેલી જ હોય છે. એનો આ સેન્ટ્રલ કેરેક્ટર છે શેલ્ડન. બહુ જીનિયસ માણસ છે, લોજિકલી એકદમ સાઉન્ડ. પણ અહીંયાનો પોર્શન એનો ખતમ, એમ ઝીરો છે જ નહીં. તો આ એનો એક ડાયલોગ છે એક સિરિયલનો પેટ, કે કોઈ પણ સરકાઝમ કરે, કોઈ ટોન્ટ મારે, કટાક્ષ કરે, વ્યંગ કરે, એને ખબર જ ન પડે કે આ સરકાઝમ હતો. તેણે દર વખતે પૂછવું પડે, વોઝ ધેટ સરકાઝમ? તો એને કોઈ પણ ભણવાનો પ્રશ્ન આપશો ને, સાયન્ટિસ્ટ છે, લોમાં એટલો હોશિયાર છે, અકાઉન્ટિંગમાં એટલો હોશિયાર છે કે એના મા બાપનું ટેક્સ રિટર્ન પોતે ફાઇલ કરી દેતો, અને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને ચેલેન્જ કર્યો અને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભૂલ કાઢી દીધી. ઓકે, છે સાયન્ટિસ્ટ, સીએ વાળું બેકગ્રાઉન્ડ નથી છતાંય, અને લીગલ ડ્રાફ્ટિંગ એટલું જોરદાર કરે, કોર્ટમાં જઈને જજ સામે કેસ જીતી આવે, ને ટૂંકમાં હોશિયાર એકદમ, એ લોજિકલી સાઉન્ડ, પણ ઇમોશનલી ઝીરો. એને કોની યારે કેમ વાત કરવી ખબર જ ન પડે, ગમે એની યારે ગમે એમ વર્તન કરી નાખે. અને એને ખબર જ ન પડે કે આવું કહીએ તો કોઈને ખરાબ લાગે, આમ ન બોલાય, આમ બોલાય, આમ વર્તન કરાય ન કરાય. તો કોઈ ફ્રેન્ડ ટકે જ નહીં. જે બે ચાર એના જે નજીકના મિત્રો છે બિચારા હલવાઈ ગયા છે, એ લોકો ઢસડે છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જ નથી આ માણસમાં. હવે ક્યાં કેવો વ્યવહાર કરવો એ ખબર ન પડતી હોય તો એને આપણે બુદ્ધિમાન ગણીએ કે મૂર્ખ ગણીએ? ભારતીય પર્સપેક્ટિવમાં આપણે મૂર્ખ ગણીએ. ઓકે, શું કામ? તમે વિચારજો, બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ છે ને. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ભણાવવી બહુ જરૂરી છે. મને 2-3 કોલેજમાં મારે વાત ચાલે છે. તમારી આઈકેએસ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમવાળી જે વિષય આવ્યો છે તમારા નવા એનઈપીના કરિક્યુલમમાં, એમાં એક સબ્જેક્ટ છે મેનેજમેન્ટ લેસન્સ ઇન ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ. ભારતીય ગ્રંથોમાં મેનેજમેન્ટના શું લેસન છે. તો 2 કોલેજીસમાં જવાનો છું. એકમાં મહાભારતની વાત થઈ કે જે, બીજીમાં લગભગ રામાયણ ભણાવવા જવાનો છું. એમાં મારો ફોકસ મેઇન આના ઉપર જ હોય છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર. ટ્રાય કરીશ, કોલેજવાળા પરમિશન આપશે તો રેકોર્ડ કરીને યુટ્યુબ ઉપર મૂકી દઈશ. તો તમે વિચાર કરજો, તમારા જેટલા રિલેશન અત્યાર સુધીના બન્યા છે એમાં લોંગ ટર્મ ટકા હોય ને, એ બધા ભાવનાત્મકતાથી જ જોડાયેલા છે. જે લોકો ખાલી મગજથી જોડાયેલા છે ને તમારી સાથે, અથવા કામથી જોડાયેલા છે, એ લોકો જેવું એનું કામ પચશે ને એટલે નીકળી જશે. ઓકે, આપણી સાથે જેટલા પણ લોકો લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા ને, એ ઇમોશનલ રિલેશન્સથી જ હોય. અને બિઝનેસમાં અને બધી જગ્યાએ બહુ કામ લાગે. તમે કોઈ પણ મોટા ટાઇકૂનને પૂછી લેજો, કોઈ પણ નેતાને પૂછી લેજો કે લાંબો ટાઈમ કોણ કામ આવ્યું છે, તો એ વસ્તુ તમને બિઝનેસમાં બહુ હેલ્પ કરતી હોય. એની આવ અહીંયા આપણે વાત ગુડ ગવર્નન્સની છે એટલે એ મુદ્દા પર આવું છું હું. સિવિલ સર્વન્ટ્સ હોય, જે જાહેર સેવકો હોય, એ લોકો ઘણી વખત છે ને પોતાના સ્ટ્રગલના દિવસો બહુ જલ્દી ભૂલી જતા હોય. એટલે ભૂલી જાય કે આપણે કોઈક દિવસ કાઉન્ટરની ઓલી બાજુ રહેલા છીએ, અને ત્યારે આપણે કાઉન્ટરની આ બાજુ રહેલા લોકોને ખૂબ ગાળો દેતા હતા, અને આપણે નક્કી કર્યું હતું કે આપણે કાઉન્ટરની આ બાજુ આવશું ને તો ઓલી બાજુના લોકો સાથે ખરાબ વર્તન નહીં કરીએ, એનું પૂરું ધ્યાન રાખશું. પણ સફળતા બધાને નથી પચતી હોતી. તો ઘણી વખત શું કરે, જાહેર સેવકો બહુ રૂડ થઈ જાય, બહુ જલ્દી ભૂલી જાય કે આપણે જ્યારે સ્ટ્રગલ કરતા હતા ત્યારે કેટલા ખરાબ દિવસો આપણે ખુદ જોયા હતા. તો ન જવાબ આપે ધ્યાનથી, ન કામ કરે, કરવાનું હોય તોય ન કરે. ઘણીવાર આઉટ ઓફ ધ વે જઈને કામ કરવું પડે. તમારા ઓલા જોબ ડિસ્ક્રિપ્શનમાં નથી છતાંય તમારે કામ કરવું જોઈએ. જનતાની જો
કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તમારા થોડા કામ હસતા એફર્ટથી નથી કરતા હોતા. ઓકે, તમે જોજો એને જે દેવાનો જવાબ હોય એ દેતા એને ઝટકા વાગતા હોય. આપણે એમ થાય કે ભાઈ તારું કામ છે મને જવાબ દેવાનો, ન દે. એટલી ખરાબ રીતે વર્તન કરે કે અને ભણેલા માણસો સાથે અને આમ સાધન સંપન્ન લોકો સાથે ખરાબ વર્તન કરી નાખે. તો આપણે એમ થાય કે જે બિચારા ઓછું ભણેલા અને એવા હશે હાવ સાધારણ પરિસ્થિતિના, એની અરે તો કેવું વર્તન કરી નાખતા હશે આ લોકો. તો ઘણી વખત ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ થઈ જાય કે ભાઈ આ મારા કામમાં આવે છે, આટલું જ કરવાનું, આમ જ કરવાનું, આમ નહીં કરવાનું. એક બહુ જૂનો જોક છે, ચવાઈ ગયેલો જોક છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી કે એ સમયનો જોક છે જ્યારે તમારે બધું પેપર વર્ક દેવા ઓફિસે જવું પડતું. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તો જે પેન્શનર્સ હોય ને એ લોકોને કોઈ સમયે પેન્શન ઓફિસે કલેક્ટ કરવા જવું પડતું દર મહિને. જે રિટાયર્ડ એમ્પ્લોય હોય ને સરકારના, તો એને પેન્શન ઓફિસે દર મહિને જવું પડે અને દર મહિને હયાતીનો દાખલો દેવો પડે. એટલે તમે જીવતા છો એનું સબૂત દેવું પડે. શું તમારા બદલે કોઈ બીજું આવીને પેન્શન લઈ જતું હોય, તમે ગુજરી ગયા હો ને તમારા છોકરાઓ વર્ષો સુધી પેન્શન ખાતા હોય, એવું ન થાય એટલા માટે. તો હવે એ ઉંમરના લોકો હોય એમાં શું હોય, તબિયતે ઘણીવાર બગડતી રહેતી હોય. તો એવા એક માણસ મોટી ઉંમરના અને કંઈક એપ્રિલ મહિનામાં તબિયત ખરાબ થઈ હશે તો પેન્શન લેવા ન જઈ શક્યા. તો મે મહિનામાં કે હાલો એપ્રિલ મે 2નું પેન્શન એકારે લેતો આવું. તો એણે મે મહિનામાં હયાતીનો દાખલો દીધો. ઓકે, સર્વાઈવલ સર્ટિફિકેટ કે હું જીવતો છું. તો ઓલો ક્લર્કે તમે મે મહિનાનો તો હયાતીનો દાખલો દીધો, પણ એપ્રિલ મહિનાનો હયાતીનો દાખલો ક્યાં? એટલે તમે મે મહિનામાં જીવો છો એનું પ્રૂફ તો છે, પણ તમે એપ્રિલ મહિનામાં જીવતા હતા એનું પ્રૂફ ક્યાં છે? તો ઓલા કે ભાઈ કંઈ મારે કંઈ ઉપર ઓળખાણ છે કે એપ્રિલ મહિનામાં ઉપર જઈને પાછો આવી જાઉં મે મહિનામાં? મે મહિનામાં જીવું છું તો એપ્રિલમાં જીવતો જઈશ ને. એ બધી વાત સાચી કાકા, પણ મારે આમાં કાગળિયો તો જોડવો પડશે. તો આને ટેક્સ્ટ બુક લાઈક વ્યવહાર કહેવાય. ઇમોશનલ વ્યવહાર નથી તમારો. હવે ઓલાને ફોર્સ કરેલા છે સાહેબ કે તમે પાછા જાઓ અને એપ્રિલ મહિનાનો હયાતીનો દાખલો લઈ આવો, પછી એપ્રિલનું પેન્શન આપીશું તમને. એ ઉંમરના વ્યક્તિને આટલી મહેનત કરાવી વ્યાજબી વસ્તુ કહેવાય કે નહીં? તો એને સુશાસન કહેવાય કે નહીં? અને એના હાથમાં હોય, માની લો કદાચ એણે 2 દાખલા જોડવાના હોય તો એવું કરી શકે ને કે ઝેરોક્સ કઢાવી મેનો અને એપ્રિલવાળામાં જોડી દે. માની લો પેપર વર્ક માટે જરૂરી હોય તો કાયદેસર તો લડાઈ કરવી જોઈએ ઉપર કે ભાઈ આ શું, આનું કાંઈ મતલબ નથી યાર, આપણે શું કામ જનતાને ખોટા હેરાન કરીએ છીએ. તો અને ઉપર સુધીના બધા અધિકારીઓ આવી ગયા આમાં. નિયમ બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ આટલી વસ્તુ. એની અઘરા એરિયા હોય ને, જે ડિફિકલ્ટ એરિયાઝ હોય ત્યાં તો ફરજિયાત થઈ જાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બધી જગ્યાએ છે ને તમે આયન ફિસ્ટથી એટલે દંડાના જોરે કામ કરાવવા જાવ તો બધે ન ચાલે. જેમ કે એક ઉદાહરણ છે નક્સલ એરિયાઝનું, જ્યાં અલગાવવાદી સંગઠનો કામ કરે છે. હવે એ લોકો ઘણી વખત સરકારની વાત જ માનવા તૈયાર ન હોય, એવા ભડકાવી દીધા હોય, એવા બ્રેઇન વોશ કરી દીધા હોય. તો એક ઉદાહરણ છે ઓપી ચૌધરીનું, છત્તીસગઢના આઈએએસ ઓફિસર, અને પહેલું જ પોસ્ટિંગ મળ્યું એમને બસ્તરમાં. બસ્તર એટલે ખૂબ નક્સલ પ્રભાવિત જિલ્લો છે. તો કલેક્ટર થઈને પહેલું પોસ્ટિંગ મળ્યું બસ્તરમાં. અને ત્યારે મુખ્યમંત્રી હતા રમણસિંહ, નવો કલેક્ટર લાગેલો છોકરો. તો એને પૂછ્યું કે બસ્તર જાઓગે? તો એને કીધું ખુશી સે જાઉંગા સર. તો રમણસિંહને ગમ્યો કે ઓકે શું વાત છે, આવો કોઈ છોકરો છે કે આમ આટલી નાની ઉંમરે સીધું બસ્તરમાં શું પ્રોબ્લેમ છે? એક પેલું પિક્ચર આવ્યું છે બસ્તર, જોઈ લેજો તમને ખ્યાલ આવશે કેટલો અઘરો કેસ છે એ જિલ્લાનો. બહુ મોટો જિલ્લો છે, આખા કેરેલા કરતાં મોટો, 40,000 સ્ક્વેર કિલોમીટરનો જિલ્લો હતો ત્યારે. હવે તો નાનો થઈ ગયો. અત્યારે ઓપી ચૌધરી આઈએએસ છોડી અને પોલિટિક્સમાં આવી ગયા છે.
અત્યારે મંત્રી છે છત્તીસગઢમાં. બીજો એક ઉદાહરણ, કિરણ બેદી, અને પનિશમેન્ટ પોસ્ટિંગ તરીકે જેલમાં મોકલ્યા હતા. મેં એમના મોઢે સાંભળેલી વાત કહું છું. એમના એક ભાષણમાં સાંભળ્યું હતું કે એને જેલમાં મોકલી દીધા હતા એના જેલર પેલા બનાવીને. તો એણે જેલમાં સુધાર કાર્યો ચાલુ કર્યા, કેદીઓને ભણાવવાનું ચાલુ કર્યું, 10માની 12માની બોર્ડની એક્ઝામ અપાવવાની ચાલુ કરી, યોગા ક્લાસ ચાલુ કરાવ્યા. એ લોકોમાં હૃદય પરિવર્તન થવા માંડ્યા. તો પછી મેગ્સેસે એવોર્ડ મળી ગયો એને. તો કિરણ બેદીએ કીધું કે એ લોકો પછી મને જેલમાંથી હટાવી, એ લોકોને એમ થયું કે નોબેલ પ્રાઇઝ લઈ લેશે, એના કરતાં હટાવવાને. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વગર ન થઈ શકે આ વસ્તુ. ઓકે, ધ્યાનમાં રાખજો. આવી રીતે તમને કોઈ ખ્યાલ હોય તો લોકલ એક્ઝામ્પલ્સ પણ તમે આપી શકો. તમારા કોઈ ગામના મામલતદાર, કલેક્ટર, કમિશનર એવા કોઈ રહેલા હોય કે જેણે ઇમોશનલ ઇન્ટેલિજન્સથી કામ કરેલું હોય અને ખૂબ સફળ થયા હોય, જ્યાં ફક્ત લોજિકથી કે ફક્ત નિયમોથી કે ફક્ત દંડાના જોરે કામ નહોતું થઈ શકે એમ. ત્યાં એણે શું કર્યું, એક બોન્ડ બનાવ્યું ત્યાંના લોકો સાથે. એક પેલો આંદામાન નિકોબારનો કેસ આવ્યો તો તમને ખ્યાલ હોય તો. ત્યાંની એક ટ્રાઇબ છે, એ દુનિયાની સૌથી ક્લોઝડ ટ્રાઇબ છે. અને એક મિશનરી ગયો તો ત્યાં, હમણાં 2-4 વર્ષ પહેલાંની જ વાત છે. અને એ ગયો તો ત્યાં, તો ઓલા લોકોએ પહેલાં એક તીર માર્યું અને એ મિશનરીથી જરાક આગું પડ્યું તીર, એટલે વોર્નિંગ આપી કે આવતો નહીં. તો આ ભાઈ ગયો કે આઈ કમ ઇન પીસ, આઈ કમ ઇન પીસ, કે હું શાંતિથી આવું છું, નથી કોઈ. તો પછી બીજું તીર ઓલાને માર્યું, મારી નાખ્યો. તો એટલી ક્લોઝ ટ્રાઇબ છે કે ભાઈ તું જે લઈને આવતો તારો એજન્ડા, અહીંયા આવમાં, અમારે તારું કામ નથી. તો પછી ત્યારે ન્યૂઝપેપરમાં એક આર્ટિકલનો સિલસિલો ચાલ્યો હતો કે ભાઈ આ કઈ ટ્રાઇબ છે અને શું કામ આટલી ક્લોઝ છે. તો ત્યારે આવ્યું હતું કે આઝાદી પછી ભારત સરકારે ટ્રાય કરી લોકોને કહેવાની કે ભાઈ અમારે અહીંયા ડેવલપમેન્ટ કરવું છે, તમારા માટે કંઈક સ્કૂલ બનાવીએ, હોસ્પિટલ બનાવીએ, રસ્તા બનાવીએ, તમને કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. તો એ લોકોએ ના પાડી દીધી, કાંઈ નથી જોતું, તમે ખાલી અહીંયા રહેજો, અહીંયા ન આવતા. હવે હું વિચારમાં પડ્યો કે આ લોકો સાથે આટલી ક્લોઝડ ટ્રાઇબ છે કે જે દૂરથી પણ વાત જ સાંભળવા તૈયાર નથી. ઓલાને દૂરથી જ મારી નાખ્યો કે આવતો જ નહીં. એની સાથે ભારત સરકાર તરફથી વાત કોણે કરી હશે? એ વસ્તુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વગર પોસિબલ જ નથી. તમે જ્યાં સુધી ભાવનાત્મક બોન્ડ એની સાથે નહીં બનાવો ત્યાં સુધી વાત જ નહીં થાય. સેમ વસ્તુ કાશ્મીરમાં ઘણા બધા આર્મી ઓફિસર્સના કિસ્સા છે કે નહોતું પોસિબલ આતંકવાદી એરિયામાં. ઓકે, તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો ખ્યાલ હોય તો. સકારાત્મક ઉદાહરણ આપું તમને સારા. આર્મી ફેમિલી તરીકે જ કામ કરે છે અને સફળ છે. એક એક વ્યક્તિને ફેમિલીના મેમ્બર તરીકે જ કામ, ઇમોશનલી જ કામ કરે છે પોતાના મેમ્બર સાથે. ઈસરો બહુ સારું એક્ઝામ્પલ. ઈસરો આખું ફેમિલી યુનિટની જેમ જ કામ કરે છે અને બહુ સફળ, ભારતના સૌથી સફળ ઓર્ગેનાઇઝેશન્સમાં આ બે. તો કમ્પેશન છે ને, કરુણા છે ને, એ ગુડ ગવર્નન્સનો એક અભિન્ન અંગ છે, સુશાસનનો. અને સરકારમાં, શાસનકર્તાઓમાં જે લોકો તમારી સેવા કરવા માટે બેઠા છે ત્યાં, એનામાં કરુણા હોવી જોઈએ અને ભાવનાત્મકતાથી જ આવશે. ઓકે, પણ એક છેલ્લે ક્વેશ્ચન મૂકી દેવું, એક પેલું સાવચેતી મૂકી દેવી કે બેલેન્સ બનાવવો બહુ જરૂરી છે. ઇમોશનલ અને લોજિકલ વચ્ચે બેલેન્સ બનાવવો બહુ જરૂરી છે. જો જાહેર સેવક અતિ ભાવુક થઈ જાય તો ઘણીવાર એણે નુકસાન ભોગવેલા છે, જીવ ગુમાવેલાના દાખલા છે. કે ભાવનાત્મકતામાં આવી અને કોઈ કામ કરી નાખ્યું હોય અને બહુ હેરાન થયા હોય એવા પણ દાખલા છે. એટલે બધું સારું સારું નહીં, બધું ખરાબ ખરાબ નહીં. તમારો જવાબ બેલેન્સ કરીને લખવાનો હંમેશા. એક આ બે પિક્ચર હું જોવાનું મારા સ્ટુડન્ટ્સને સજેશન આપું છું. એક મિશન મંગલ છે, આપણા ભારતના ઈસરો ઉપર આધારિત છે. 5 મહિલા સાયન્ટિસ્ટ એમાં બતાવી છે અને સાડી પહેરતી સાયન્ટિસ્ટ. એક આનું કેરેક્ટર અમથું ફાલતુનું મોડર્ન કરવા માટે બતાવ્યું હતું. એવી કોઈ સાયન્ટિસ્ટ ઈસરોમાં હોવાની મને જાણકારી નથી. ઈસરોની સાયન્ટિસ્ટ બધી બહુ ટ્રેડિશનલ મહિલાઓ છે, ચાંદલો કરીને સાડી પહેરીને જાય છે અને તમારી તાકાત હોય એના કરતાં વધુ મોડર્ન છે. વિચારવાની તાકાત હોય એના કરતાં. મોડર્નિટી કપડા સાથે જોડાયેલી નથી. તો એમાં અક્ષય કુમાર તો ખાલી ઓલું શું કહેવાય, ક્રાઉડ પુલિંગ માટે, મતલબ ઓડિયન્સ બોલાવવા માટે હતો. અક્ષય કુમારનો કાંઈ જાજો રોલ નહોતો પિક્ચરમાં,
પેલી 5 લેડીઝે જ પિક્ચર ખેંચ્યું છે આખું. તો ઈસરોમાં મહિલાઓનું સ્થાન કેટલું સન્માનજનક છે એ જોવો. અને એ જ વર્ષે આવેલું પિક્ચર હતું હિડન ફિગર્સ. આ નાસા ઉપર બનેલું પિક્ચર છે. નાસામાં 3 બ્લેક મહિલા સાયન્ટિસ્ટ સાથે કેટલો દુર્વ્યવહાર થયો, કેટલો ભેદભાવ થયેલો એની સ્ટોરી છે. એક જ વર્ષે આવેલા 2 પિક્ચર. એ લોકો સાથે એટલો ભેદભાવ થતો હતો કે એનું ટોયલેટ વ્હાઇટ લોકોના ટોયલેટ કરતાં અલગ હતું. 1 કિલોમીટર દૂર ટોયલેટ હતા એ લોકોના. ચાલીને દોડીને જવું પડતું હતું એ લોકોને. એમાં બતાવેલું છે પિક્ચરમાં, જોજો તમને ખ્યાલ આવશે. ફેમિલી તરીકે કામ કરતા યુનિટનો કેટલો ફરક પડી શકે.